આપની ચેનલોને અભિનંદન, પણ આક્ષેપ નથી. નાગરિક બેંકને બચાવવા માટેની આ સત્ય હકીકત છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ એ બધા પેપર્સ જે છે ફ્રોડના એ જોઈ અને મને વિસલ બ્લોઅર તરીકે ડિક્લેર કર્યો છે. અને એ અત્યારે હરીશ સાલ્વે, ભારતના ખ્યાતનામ લાખો રૂપિયાની ફી લેનારા એડવોકેટને બેંકે રોક્યા એટલે સ્ટે નીકળી ગયો છે. પણ ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યારે મેં એવી સ્પેશિયલ અપીલ કરી છે, પિટિશન ફાઇલ કરી છે કે ખાતા દીઠ, ખાતા નંબર 100 જે તે વ્યક્તિનું નામ, કેવી રીતે એના ફ્રોડ થયા છે એ બધું મેં આધાર પુરાવાઓ સાથે ગુજરાત હાઈકોર્ટમાં મૂક્યું છે. અને ગુજરાત હાઈકોર્ટ પાસે એવી દાંત માંગી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને 1 to 1 કેસ બાય કેસ આ બધો તપાસ કરી અને હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ રાખે. એનું મુખ્ય કારણ એ છે કે બેંકના સત્તાધીશો અવારનવાર એમ કહે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્લીન ચીટ અમને આપ્યું છે, જે સદંતર ખોટી વાત છે. અહીંયા લાખો લોકોનો, થાપણદારો, ગ્રાહકો, સભાસદો, એનો આ પરિવાર છે. લગભગ 6,500 કરોડને આંબતી અમારી ફિક્સ ડિપોઝિટો છે. અને ત્યારે આવી જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજરને બચાવવા માટે થઈને અત્યાર સુધી નાગરિક બેંકની આબરૂ મૂકીને હવે રિઝર્વ બેંકની આબરૂને પણ દાવ ઉપર લગાડવાનો બાલિશ પ્રયાસ થઈ રહ્યો છે.